આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં ચવાણાનું શાક બનાવીશું. રોજે રોજ આપણને વિચાર આવે કે શું શાક બનાવવું, તો મારી પાસે અત્યારે ચવાણું પડ્યું હતું તો મેં ફટાફટથી 5 જ મિનિટમાં ચવાણાનું શાક બનાવી દીધું છે. એના માટે આપણે ડુંગળી એક નાની લેવાની છે, ટમેટાં લેવાના છે સમારેલા, મરચાં અને જે આપણે સૂકા મરચાં આવે એને થોડાક કટ કરી લઈશું આવી રીતે, જેથી કરીને એકદમ જમવામાં ચીલી ફ્લેક્સ જેવો સ્વાદ આવે. તો તેલ આવી ગયા પછી રાઈ જીરુંનો વઘાર મૂકી અને આપણે આદુ લસણની પેસ્ટ, ટામેટાં, ડુંગળી અને મરચાં બધું સમારેલું છે એ બધું એડ કરી દઈશું અને સાવ ધીમા તાપે ચડવા દઈશું. સહેજ પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણે બધા મસાલા એડ કરવી ત્યારે બળી ન જાય અને તાપ પણ ધીમો જ રાખવાનો છે. ડુંગળી, લસણ, ટામેટાં બધું સાવ એકદમ સરસ ચડી જાય એટલા માટે સાવ ધીમા તાપે આવી જ રીતે ચડવા દેવાનું છે. અત્યારે જે મેં આપણે સૂકા મરચાંનો વઘાર કરી એ પછી કાઢી લેવી છે. તો હું મારા બધા શાકમાં આપણે જે સૂકા મરચાં આવે એને સહેજ કટ કરી લઉં છું અને પછી જે એમાં એડ કરું છું, જેથી કરી અને એનો સ્વાદ ચીલી ફ્લેક્સ જેવો આવે. હવે એમાં મેં મીઠો લીમડો અને દહીં એડ કરેલું છે. દહીં સાવ મોરું લઈ અને ખૂબ હલાવી દેવાનું છે એટલે આપણે જે વઘાર છે એમાં બધું મિક્સ થઈ જાય અને દહીં ફટાફટથી અંદર એડ કરી અને હલાવવાનું છે જેથી કરીને ફાટી ન જાય અને આવું ગ્રેવી જેવું થઈ જાય. દહીં નાખવી ત્યારે ફટાફટ તરત જ હલાવી દેવાનું. આવી રીતે સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે અને ફટાફટથી આપણે દહીં એડ કરેલું છે એ પણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, આ બધું તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. હવે આને આપણે ધીમા તાપે ચડવા દઈશું. હવે બધા મસાલા ચડી ગયા છે એમાં પાણી એડ કરવાનું છે. એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. પાણીને એકદમ સરસ ઉકળવા દેવાનું છે જેથી કરીને બધા મસાલા અને જે આપણે ગ્રેવી બનાવેલી છે એ બધું જ એકદમ સરસ ચડી જાય એટલા માટે. ગ્રેવી એકદમ ચડી જાય એટલા માટે આપણે પાણીને ખૂબ ઉકાળવાનું છે. ઉકળી જાય પછી આપણે એમાં ચવાણાને એડ કરી દેવાનું છે. હવે એમાં ચવાણું મિક્સ કરી દેવાનું છે. ચવાણું મિક્સ કરવી ત્યારે આપણે એકદમ રસો પતલો જ રહેવો જોઈએ, કેમ કે ચડશે એટલે એકદમ ઘાટું થઈ જશે. જો તમે પહેલેથી જ વધારે એડ કરી દેશો તો સાવ કોરું પડી જશે. હવે ચવાણું એડ કર્યા પછી થોડીક વાર આવી રીતે ચડવા દેવાનું છે. હવે એમાં થોડી આપણે કસૂરી મેથી આવે એ એડ કરવાની છે. જો તમારી પાસે કસૂરી મેથી ન હોય તો આપણે રેગ્યુલર જે લીલી મેથી આવે છે એને સૂકવી અને એ એડ કરી દેવાની. તો તૈયાર થઈ ગયું છે ચવાણાનું શાક બનીને. રોજે રોજ શું શાક બનાવવું એવું વિચારતા હોય છે તો આપણી પાસે ચવાણું, ગાંઠિયા બધું પડેલું હોય છે, જે એને આપણે રીતે ગ્રેવી બનાવી દેવાનું 5 જ મિનિટમાં શાક. ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે આનો.